બધી વસ્તુ સરખી હોય ને તો ફસલ હારી ઉગે, જમીન હારી હોય પહેલી વાત, પછી પાણી હારું હોય, હા કે ના? પાણી જોઈએ ને, અને પછી બીજ હારું હોય. પાણી હોય ને જમીન હોય બરાબર સારી, પણ બીજ બરાબર ન હોય તો પણ ન ઉગે. બીજ હારું હોય પણ પાણી પણ બરાબર હોય, પણ જમીન બરાબર ન હોય, ખારો પાટ હોય તોય ન ઉગે. જમીન હારી હોય, બીજ હારું હોય પણ પાણી ન હોય, વરસાદ જ ના થાય, અથવા તો પાણીની કોઈ વ્યવસ્થા ન હોય તો પણ બીજ ન ઉગે. આપણે ત્રણેય વસ્તુને તપાસ કરીએ. પહેલું તો શિવ મહાપુરાણ કથા એ બીજ છે. શિવ મહાપુરાણ આપણે લઈને આવ્યા છીએ, બીજ છે. એના માટે ધરતી કઈ છે? ધરતી કઈ છે? મહાકાલેશ્વર મહાદેવનું સાનિધ્ય, આ ધરતી. ભરૂચ શહેરની પરમ પવિત્ર નર્મદાનો તટ, નર્મદાનો કિનારો એ ધરતી છે, પરમ પવિત્ર, જ્યાં ભક્તિનું ફળ હંમેશા પ્રગટ થયા કરે છે. સુનો, અને સમય કયો છે? પાણી, કાર્તક મહિનો.